માણાવદર પંથકમાં કેટલા પ્રમાણમાં તેલ કે ગેસ છે તેની સર્વેની કામગીરીનો પ્રારંભ થયો છે। સૌરાષ્ટ્રમાં પ્રથમવાર તેલ અને ગેસનું સંશોધન હાથ ધરવામાં આવ્યું છે। ઓએનજીસી કંપની દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર તેલ અને નેચરલ ગેસના સંશોધન કાર્યની 2023માં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ હવે ખાસ ટેકનોલોજી દ્વારા માણાવદર સેન્ટરના બંને બાજુ 12 કિલોમીટરના એરિયામાં કેમ્બી એસેટ દ્વારા ડ્રિલિંગ રિંગ એનજી 1501 દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કામગીરી સૌરાષ્ટ્રમાં ઓએનજીસી દ્વારા સૌપ્રથમવાર માણાવદર પંથકમાં થઈ રહી છે, જે આ વિસ્તાર માટે ગૌરવની વાત કહી શકાય તેમ છે। ઓએનજીસી દ્વારા થોડા વર્ષ પહેલા જીઓલોજીકલ સર્વે પ્રમાણે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ જિલ્લામાં 500 ચોરસ કિલોમીટરના એરિયામાં સંશોધનની કામગીરી કરીને તેના ડેટા એકત્રીકરણ કરવામાં આવ્યા હતા અને અનેક વિસ્તારની માટીને વડોદરામાં પ્રોસેસ કરવામાં આવી હતી। આ પ્રોસેસ બાદ બીજા તબક્કામાં વર્લ્ડની સૌથી સારી ટેકનોલોજી દ્વારા આ પંથકમાં તેલનું પ્રમાણ છે તો કેટલા જથ્થામાં છે તે ડ્રિલિંગ દ્વારા જાણી શકાય તેથી કામગીરી કરવામાં આવી રહી છે, જે માણાવદર પંથકમાં બંને સાઇટ પર 8 મહિના જેવી કામગીરી કરવામાં આવશે। આ પ્રોસેસ એ સેમીફાઇનલ પ્રોસેસ છે, જે આગામી સમયમાં આ વિસ્તારમાં શું છે તે જાણવા મળશે। માણાવદર પંથક એક સમયે માન્ચેસ્ટર ગણાતું હતું અને વેજીટેબલ, ઘી અને કપાસ ક્ષેત્રે માણાવદર ઉત્પાદનમાં મોખરે હતું, જે દુનિયાના અનેક વિસ્તારોમાં એક્સપોર્ટ કરાતું હતું। ત્યારે આ ઉદ્યોગ પડી ભાંગવાને કારણે માણાવદર પંથક પછાત થઈ ગયો છે। ત્યારે જો આ વિસ્તારમાં ઓઇલ કે ગેસ કે કોઈ ખનિજનો જથ્થો મળે તો માણાવદર વિસ્તારમાં ફરીથી સોનાનો સૂરજ ઉગશે। હાલમાં માત્ર ઓએનજીસી કંપની દ્વારા ડ્રિલિંગ કરીને સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે। હજુ સુધી તેલ કે ગેસ કાંઈ મળ્યું નથી તેવી કોઈ પણ પ્રકારની અફવાથી દૂર રહેવા ઓએનજીસી अधिकारियों अनुरोध કર્યો હતો। नमस्कार, मेरा नाम सुब्बराजू है। मैं ओएनजीसी कैम्बे एसेट का एसेट मैनेजर हूँ और मेरे साथ सिंघा जी हैं जो हेड ड्रिलिंग सर्विसेज हैं। हम लोग ओएनजीसी की कैम्बे के तरफ से इधर फर्स्ट टाइम एक्सप्लोरेटरी वेल ड्रिल कर रहे हैं। ये सौराष्ट्र एरिया में जो मानवदार का नज़दीक में ये पहली बार वाइल्ड कैट एक्सप्लोरेशन ड्रिलिंग बोलते हैं इसको। ये जो इनिशियल सिस्मिक सर्वे होते हैं उसके बाद ये एक्सप्लोरेटरी ड्रिलिंग चालू करते हैं। एंड ये रिग जो है टेक्नोलॉजिकली मोस्ट एडवांस्ड रिग है एंड करीब करीब 4000 मीटर तक हम लोग ड्रिल करके ये और उसके बाद हम लोग बहुत सारे टेक्नोलॉजी यूज़ करेंगे, जो लॉग्स होते हैं, फिर कुछ केमिकल एनालिसिस होते हैं, जिसके हिसाब से हमको पता चलेगा कि यहाँ पे तेल है तो कितना मात्रा में है और उसके लिए फर्दर क्या क्या हम प्लान कर सकते हैं। तो अभी ये एक्सप्लोरेटरी स्टेज में है एंड ये 4 महीने के अंदर हम लोग ये वेल कंप्लीट करने का उम्मीद है। और इसके बाद एक और वेल है जो हम 12 किलोमीटर दूर में नेक्स्ट वेल भी प्लान कर रहे हैं, उसके लिए भी हमारा सारा तैयारी हो गया है। और अभी ये दोनों वेल ड्रिल करने के बाद हमें एग्जैक्टली पता चलेगा ये इस एरिया में कितना तेल है और इस हिसाब से हम क्या कर सकते हैं। धन्यवाद।